અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। યુરિયા ખાતરની અછત વર્તાતા ઘઉંના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે। શામળાજી પાસે શામળપુરમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો। ગુજકો માર્સેલ પર રૂપિયા લઈ ગાડી સપ્લાય કરવાનો આક્ષેપ લગાવ્યો છે। ખાનગી દુકાનોમાં મોંઘા ભાવે ખાતર મળે છે અને સહકારી મંડળીઓમાંથી ખાતર મળતું નથી તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। યુરિયા ખાતર મુદ્દે સહકારી મંડળીના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું। 5000 લઈ ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે। પ્રાઇવેટ વાળાને ખાતર આપી દેવામાં આવે છે, લાગતા વળગતાને ખાતર આપી દેવાય છે। 8 ઓક્ટોબર પછી યુરિયા ખાતર મળ્યું જ નથી તેવું ચેરમેનનું કહેવું છે। મારી મંડળીની અંદર 8-10 પછી ખાતર મળેલ નથી। એનપીકે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી। ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાને ખાતર આપી દે છે 5-5000 રૂપિયા લઈને। પ્રાઇવેટ વાળાને 5-5000 લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા નથી। અને બહુ મેં મારા કર્મચારીઓ સેક્રેટરી પર રૂબરૂ જઈને આવ્યા। હિંમતનગર ખાતે રેન્ક લાગી ગઈકાલે, એમાં પરમ દિવસ ફોન કર્યો તો કે તમારી ગાડી કાલે ભરાઈ જશે। તો સેક્રેટરી ગયો એટલે કે ભાઈ કોટો પૂરો થઈ ગયો, આવતા અઠવાડિયે તમને મળશે। આ રીતે ખોટી ડીએલઓ દબાઈ રાખે છે અને લાગતા વળગતાઓને ખાતરની ગાડીઓ આપી દે છે। પ્રાઇવેટની અંદર અત્યારે ખેતી કરી છે, મેં પહેલા ડીએપી વગરની ખેતી કરી, અત્યારે યુરિયા વગરની ખેતી ઊભી છે। હવે પહેલું પાણ આપવાનું છે પણ યુરિયા મળતું નથી। એમાં પ્રાઇવેટમાં વેપારીઓને બધા જ આપે છે પણ એ 400 રૂપિયા થેલી આલે। 300, 280 ની 70 ની 67 ની થેલી છે, એના 300 રૂપિયા કઈ રીતે મારે આપવા? અને જેને 2 વીઘો 5 વીઘો હોય એ તો ગમે તેમ કરે, પણ જેને 20 વીઘોની જમીનમાં વાવેતર હોય અને જેને 40 થેલીની યુરિયાની જરૂર હોય એ કઈ રીતે લાવી શકે? અને આ સરકારમાં એવો નિયમ છે કે ભાઈ ખાતર જો ચૂંટણી હોય મોકલી દેવાનું, બાકીના રાજ્યોમાં ભલે જે થવું હોય થાય। આ રોજ પ્રાઇવેટમાં અત્યારે હાલ પ્રાઇવેટમાં દરેક દુકાન ઉપર ખાતર મળે છે અને એટલું શોષણ છે ખાતરમાં કે બીજી કંપનીઓના ખાતર યુરિયા હાથી વળગાડવામાં આવે, જેથી સરકારનું અમે એવું લાગે છે કે કોઈ હાથ હોય એવું લાગે છે। ખેડૂતોને બિલકુલ ગરીબ કરી દેવાની પ્રથા થઈ રહી છે આજે ગુજરાતમાં। અને સરકારને ધ્યાન દોરું છું કે ભાઈ આજ પછી ખેડૂત હવે ખેતી કરવા તૈયાર નથી। અમે સ્વૈચ્છિક જમીન સરકારને આપવા તૈયાર છીએ કે અમારે ખેતી કરવી જ નથી હવે, અને અમને બીજી કોઈ રોજગારી આપવામાં આવે। પ્રાઇવેટની અંદર અત્યારે ખેતી કરી છે, મેં પહેલા ડીએપી વગરની ખેતી કરી, અત્યારે યુરિયા વગરની ખેતી ઊભી છે। હવે પહેલું પાણ આપવાનું છે પણ યુરિયા મળતું નથી। એમાં પ્રાઇવેટમાં વેપારીઓને બધા જ આપે છે પણ એ 400 રૂપિયા થેલી આલે। 300, 280 ની 70 ની 67 ની થેલી છે, એના 300 રૂપિયા કઈ રીતે મારે આપવા? અને જેને 2 વીઘો 5 વીઘો હોય એ તો ગમે તેમ કરે, પણ જેને 20 વીઘોની જમીનમાં વાવેતર હોય અને જેને 40 થેલીની યુરિયાની જરૂર હોય એ કઈ રીતે લાવી શકે? ખાતરની ખાસ જરૂર છે યુરિયાની, અને ડીએપીની જરૂર હતી એ વખતે અમને મળ્યું નહીં। મેં 11 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું છે। 11 વીઘામાં મારે અત્યારે ખાતરનો લગભગ 20 બોરીની જરૂર છે, પણ ખાતર મળતું નથી। અમે અહીંથી ત્યાં દોડાદોડ કરીએ છીએ, પણ કાળા બજારી આ ખાતરના પૈસા ડબલ લઈ લે છે અને અમને ખાતર આ મંડીમાંથી મળતું જ નથી। તો પછી અમારે શું કરવું? અમારું પાક નિષ્ફળ જશે, એમનો જવાબદાર કોણ? આ સરકાર લેશે જવાબદારી કે પછી સરકાર આપશે એમને વળતર?